લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા સામે યુદ્ધે ચડ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક અનોખો બનાવ સામે આવ્યો છે। બનાસકાંઠાના ધાનેરામાં વિફરેલા એક આખલાએ ભાજપના કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવ્યા। જી હા, આપને માન્યમાં ન આવે પરંતુ ધાનેરાની કૃષ્ણા સોસાયટીનો આ બનાવ છે, જ્યાં ભાજપના કાર્યકરોની મીટિંગ ચાલી રહી હતી। આ મીટિંગમાં આવેલા ભાજપના કાર્યકરોની ગાડીઓનો વિફરેલા આખલાએ ખુરદો બોલાવી દીધો। જરા તમે આ દ્રશ્યો પણ જુઓ। વિફરેલો આખલો ભાજપના કાર્યકરોની ગાડીઓને કેવી રીતે નિશાન બનાવી રહ્યો છે। બનાસકાંઠાના ધાનેરાનો આ બનાવ છે। ધાનેરાની કૃષ્ણા સોસાયટીમાં ભાજપના કાર્યકરોની મીટિંગ હતી અને તે દરમિયાન વિફરેલો આખલો આવી ચઢ્યો અને પાર્ક કરેલી એક બ્રેઝા ગાડી, એક ડિઝાયર અને એક અલ્ટો ગાડી પર હુમલો કર્યો અને ત્યાર સુધી તો રખડતા ઢોર માણસોને માત્ર નિશાન બનાવતા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીની લડાઈ ચાલી રહી છે તેની વચ્ચે વિફરેલા આખલાએ ભાજપના કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવતા લોકો પણ સ્તબ્ધ બની ગયા છે, કેમ કે અત્યાર સુધી બે આખલા લડતા હોય ત્યારે વાહનોને નુકસાન પહોંચાડે તેવા દ્રશ્યો સૌ કોઈએ જોયા હશે, પરંતુ બનાસકાંઠાના ધાનેરાના આ દ્રશ્યો જુઓ। ધુઆપુઆ થયેલો આખલો કઈ રીતે ગાડી પર તૂટી પડ્યો છે। એક આખલો અચાનકથી આવે છે અને મીટિંગમાં આવેલા ભાજપના કાર્યકરોની પાર્ક કરેલી ગાડીઓ પર તૂટી પડે છે, તેના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં પણ કેદ થયા છે। આખલાએ એક ગાડીને તો એટલું નુકસાન પહોંચાડ્યું કે સીધી તેને ભંગારમાં વેચવા કાઢવી પડે તેવી પરિસ્થિતિ કરી નાખી છે।